નમસ્કાર, ન્યૂઝ એટ 10 સાથે હું છું જય શર્મા. નજર કરીશું હેડલાઇન્સ પર. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 દિવસના ગુજરાત પ્રવાસે. રાત્રે અમદાવાદ એરપોર્ટ પર ટૂંક સમયમાં આગમન. વાયબ્રન્ટ ગુજરાત સમિટના ઉદ્ઘાટન માટે પીએમ ગુજરાતમાં. વાયબ્રન્ટ ગુજરાત 2024 અંતર્ગત મહાત્મા મંદિર અને હેલીપેડ ગ્રાઉન્ડ પરની આખરી તૈયારીઓની સ્થળ પર સમીક્ષા કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ. પીએમ મોદીના આવતીકાલે યોજાનારા રોડ શોના રૂટનું અમદાવાદ શહેર ભાજપના પદાધિકારીઓ અને ધારાસભ્યોએ કર્યું નિરીક્ષણ. દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો. છેલ્લા 24 કલાકમાં નવા 605 કેસ નોંધાયા. કુલ સક્રિય કેસોની સંખ્યા 4000ને પાર. સુરતમાં પોલીસને કામ લાગી સીપીઆર ટ્રેનિંગ. એક મહિલા અને પોલીસે જીવનરક્ષક સારવાર આપી બચાવી. તો હવે નજર કરીએ સમાચારો પર વિસ્તારથી. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે છે. આજે મોડી સાંજે તેઓ અમદાવાદ એરપોર્ટ પર ટૂંક જ સમયમાં પહોંચશે, જ્યાં તેમનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ સ્વાગત કરી શકે છે. તો વાયબ્રન્ટ ગુજરાત સમિટના જ્યાં તેમનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ટૂંક સમયમાં સ્વાગત કરી શકે છે. વાયબ્રન્ટ ગુજરાત સમિટના ઉદ્ઘાટન માટે તેઓ ગુજરાત આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના 3 દિવસના પ્રવાસે છે. 9 જાન્યુઆરીએ સવારે 10 કલાકે તેઓ મહાત્મા મંદિર પહોંચવાના છે. ત્યારબાદ તેઓ બપોરે 3 કલાકે ટ્રેડ શોનું ઉદ્ઘાટન કરશે. સાંજે યુએઈ પ્રમુખ સાથે પીએમ મોદીના મેગા રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. અન્ય દેશોના વડા સાથે દ્વિપક્ષીય વાતચીત પણ કરશે. તો 10 જાન્યુઆરીએ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું ઉદ્ઘાટન કરશે અને બપોરે 2:30 કલાકે ગ્લોબલ સીઈઓ સાથે બેઠક કરશે. સાંજે 5 કલાકે ગિફ્ટ સિટી ખાતે ગ્લોબલ લીડર્સ સાથે ચર્ચા સત્ર યોજાશે અને 10 જાન્યુઆરીના રોજ 8 વાગે એરપોર્ટથી દિલ્હી જવા માટે રવાના થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસના કાર્યક્રમની વાત કરી તો આજે હવે તેઓ ટૂંક જ સમયમાં એરપોર્ટ પર ઉતરાણ કરશે, જેમના ભવ્ય સ્વાગત માટેની તડામાર તૈયારીઓ કરી લેવામાં આવી છે. સાથે જ તેઓ 2 દિવસ માટે ગુજરાતમાં રહેવાના છે. ત્યારે ખાસ કરીને ગાંધીનગરના રોડને સુશોભિત કરવામાં આવ્યા છે અને જે સમિટનું ઉદ્ઘાટન કરવાના છે તેને લઈને પણ તડામાર તૈયારીઓ કરી દેવામાં આવી છે. એરપોર્ટથી તેઓ હવે સીધા જ રાજભવન જવાના છે અને 9 જાન્યુઆરીના રોજ 10 કલાકે તેઓ મહાત્મા મંદિર પહોંચશે અને બપોરે 3 કલાકે ટ્રેડ શોનું ઉદ્ઘાટન કરશે અને સાંજે યુએઈ પ્રમુખ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મેગા રોડ શો કરવાના છે. અને આ રોડ શોને લઈને પણ તડામાર તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. લાઇટિંગથી માંડીને સુશોભનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. અનેક બ્રિજો અને અનેક ઓવરફ્લાય ઉપર પણ રંગબેરંગી પેઇન્ટિંગ કરવામાં આવી રહી છે. તો ગાંધીનગરને પણ અલગ જ રોશનીથી જાણે દિવાળીના રંગમાં રંગી દીધી હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. ગાંધીનગરની અંદર હરેક 4 રસ્તા અને બ્યુટિફિકેશનના ભાગરૂપે અલગ અલગ છોડ વાવવામાં આવ્યા છે અને સાથે જ ગાંધીનગરને ઝળહળતું કરવામાં આવ્યું છે. ટૂંક સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ પહોંચશે, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે અને ત્યારબાદ તેઓ એરપોર્ટથી સીધા જ રાજભવન જશે. આ લાઈવ દ્રશ્યો છે એરપોર્ટના, જ્યાં ટૂંક જ સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવશે. 10મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત ગાંધીનગરના મહાત્મા મંદિર અને હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને યોજાનારા કાર્યક્રમો અને વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોની અંતિમ તબક્કાની પૂર્વ તૈયારીઓના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ સ્થળ મુલાકાત કરીને સમીક્ષા પણ કરી છે. મુખ્યમંત્રીએ પણ આ દરમિયાન ઉદ્ઘાટન સમારોહના હોલ, સેમિનાર હોલ, વિવિધ પેવેલિયન હોલની રૂબરૂ મુલાકાત કરીને તલસ્પર્શી વિગતો મેળવી છે. તેમજ જરૂરી સૂચનો કર્યા હતા અને આ મુલાકાત વેળાએ નાણામંત્રી કનુભાઈ દેસાઈ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત પણ હાજર રહ્યા હતા.
તો 10મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત ગાંધીનગરના મહાત્મા મંદિર અને હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને યોજાનારા કાર્યક્રમો અને વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોની અંતિમ તબક્કાની પૂર્વ તૈયારીઓની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્થળ મુલાકાત કરીને સમીક્ષા કરી હતી. તો જીસીસીઆઈ બિઝનેસ વુમન કમિટીના પ્રતિનિધિમંડળે ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે તાજેતરમાં શુભેચ્છા મુલાકાત કરી હતી. જીસીસીઆઈ બિઝનેસ વુમન કમિટીના આ 13 સભ્યોના પ્રતિનિધિમંડળમાં ચેરપર્સન કાજલ પટેલ, કો ચેરપર્સન પ્રાચી પટવારી અને અન્ય સભ્યોનો સમાવેશ થયો હતો. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ પ્રતિનિધિમંડળના તમામ સભ્યો સાથે વાર્તાલાપ કર્યો અને દરેક સભ્યના વ્યવસાય અને તેમની ઉદ્યોગ સાહસિક યાત્રાને સમજવા માટે સમય ફાળવ્યો હતો. તેઓએ પ્રતિનિધિમંડળના સભ્યો સાથે પોતાના અનુભવો પણ રજૂ કર્યા હતા. તેઓએ ભારતના અર્થતંત્રમાં મહિલા ઉદ્યોગ સાહસિકોના નોંધપાત્ર યોગદાન વિશે વાત કરી હતી અને પ્રતિનિધિમંડળના સભ્યોને સફળ ઉદ્યોગ સાહસિક તરીકે તેમના સમર્પિત પ્રયાસો માટે અભિનંદન આપ્યા હતા. તો તાજેતરમાં જ અમદાવાદ સ્થિત અદાણી વિદ્યા મંદિર ખાતે વિખ્યાત ચેસ ચેમ્પિયન પ્રજ્ઞાનંદાએ મુલાકાત લીધી હતી અને વિશ્વના સૌથી નાની વયે ગ્રાન્ડ માસ્ટર બનેલા પ્રજ્ઞાનંદાએ બાળકોને સફળ ગ્રાન્ડ માસ્ટર થવાની ટિપ્સ અને ટ્રિક્સ આપી હતી. વિદ્યા મંદિરના બાળકોએ પણ પ્રજ્ઞાનંદાને આપેલા સફળતાના સૂત્રો મેળવી જીવનમાં ઉતારવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ ખાસ મુલાકાત બદલ તેમણે અદાણી વિદ્યા મંદિરનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. યુવા ચેસ ગ્રાન્ડ માસ્ટર પ્રજ્ઞાનંદાએ વિદ્યા મંદિરમાં પ્રવેશતા જ વિદ્યાર્થીઓમાં અનોખો ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો. વિદ્યાર્થીઓ સાથેના સીધા વાર્તાલાપમાં તેમણે ચેસની દુનિયામાં સર કરેલી સફળતાના રહસ્યો તેમજ અનુભવો શેર કર્યા હતા. ચેસ ચેમ્પિયનની સાથે ચર્ચા અને મુલાકાતથી વિદ્યાર્થીઓને જાણે નવા જોશ સાથે સપના સાકાર કરવાની પ્રેરણા મળી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુનાઇટેડ આરબ અમીરાતના વડા શેખ મોહમ્મદ બિન ઝાયદના રોડ શોના રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું. મહાનગરના અધ્યક્ષ અને ધારાસભ્ય અમિત પી શાહ, પ્રદેશ કોષાધ્યક્ષ અને સહપ્રભારી ધર્મેન્દ્ર શાહ, સાંસદ ડોક્ટર કિરીટ સોલંકી, મેયર પ્રતિભાબેન જૈન, ધારાસભ્યો, મહાનગરના પદાધિકારીઓ, કોર્પોરેશનના પદાધિકારીઓ તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને નિરીક્ષણ કરી સૂચનો આપ્યા હતા. એરપોર્ટથી ગાંધીનગર સુધીનો રોડ શો આવતીકાલે યોજાવાનો છે. તો સુરત સહિત સમગ્ર રાજ્યમાં વધી રહેલા હાર્ટ એટેકના બનાવોને પગલે સરકાર દ્વારા તમામ પોલીસ કર્મીઓ અને શિક્ષકોને CPRની ટ્રેનિંગ આપવામાં આવી હતી. ત્યારે આ તાલીમ હવે કામ લાગી રહી હોવાનું સામે આવી રહ્યું છે. કાંગારૂ સર્કલ પાસે મહિલાને બચાવી લેવામાં આવી હતી. સુરત પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે. પોલીસને અપાયેલી CPRની ટ્રેનિંગ કામ લાગી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. મહિલા પોલીસે ખેંચ આવતા ઢળી પડેલી મહિલાને સારવાર આપીને સરાહનીય કામગીરી કરી હતી. પોલીસ કર્મચારી કે ધોલિયા દ્વારા કાંગારૂ સર્કલ પાસે રવિવારી માર્કેટમાં ઢળી પડેલી મહિલાને મોંથી શ્વાસ આપવાની સાથે CPR આપ્યા હતા. તો દર વર્ષે બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના જસરા ગામે મહાશિવરાત્રિના પર્વ પર બુધેશ્વર મહાદેવ મેળા સમિતિ દ્વારા રાષ્ટ્રીય કક્ષાની અશ્વદોડનું આયોજન કરવામાં આવે છે. આ અશ્વદોડના આયોજનને લઈને આજે મહત્વની બેઠક મળી. આ બેઠકમાં 13મી રાષ્ટ્રીય અશ્વદોડના આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ વર્ષે યોજાનારી આ અશ્વદોડમાં બ્રીડ શો, પાટીદોડ નાચ તેમજ એન્ડ્યુરન્સ, મટકી ફોડ, બેરર રેસ તેમજ ગ્રો લેવો ટ્રેપિંગ તેમજ પેકિંગ, જમ્પિંગ, કેમલ શો, કેમલ દોડ તેમજ કેમલ નાચ, ડોગ શો અધિક તેમજ પોલીસ અશ્વના અવનવા કરતબો સાથે કુલ 40 જેટલી સ્પર્ધાનું આયોજન થશે. રાષ્ટ્રીય કક્ષાનો 13મો મેગા અશ્વ આ વખતે 4/3/24 થી 8/3/2024 મહાશિવરાત્રી સુધી યોજાનાર છે. જેના આયોજનના ભાગરૂપે આજરોજ બિલ્ડર્સોની મીટિંગ અને કમિટીની મીટિંગ આજરોજ બોલાવવામાં આવેલી હતી. જેમાં અમદાવાદ સહિત ગુજરાત અને રાજસ્થાનના ખૂબ સારી સંખ્યામાં બિલ્ડર્સો ઉપસ્થિત રહી પોતાના સલાહ, સૂચનો અને માર્ગદર્શનની એકબીજાએ આપલે કરી છે. અને આ વખતનો અશ્વ શો છે એને વધારે સારી રીતે કઈ રીતે કરી શકાય એના માટેનું આયોજન કર્યું છે. ગુજરાત સરકારનું પ્રવાસન વિભાગ હોય કે પશુપાલન વિભાગ હોય
અવારનવાર અમને મદદ કરતું રહ્યું છે. એ જ રીતે આ વખતે પણ અમને અપેક્ષા છે કે એ પણ મદદ કરશે. પરંતુ અલગ અલગ પ્રકારની ઇવેન્ટ્સ, મારવાડી એસોની બ્રીડ શો હોય, રહેવાલ હોય, પાટી દોડ હોય, એન્ડ્યુરન્સ હોય, 40 કિલોમીટર હોય, 60 કિલોમીટર હોય, બટકી ભીડ હોય, બેરલ રેસ હોય, ટેન્ટ પેકિંગ હોય, જમ્પિંગ હોય, આમ અલગ અલગ પ્રકારની અલગ અલગ ઇવેન્ટ્સ આ 5 દિવસના કાર્યક્રમ દરમિયાન થનાર છે. અને આ વખતે તો લે વેચનો પણ થનાર છે, જેથી મોટી સંખ્યામાં અશ્વપાલકો પોતાના અશ્વો સાથે ઉપસ્થિત છે. નાચના ઊંટ હોય કે ડોગ શો હોય, આમ વિવિધ પ્રકારના કાર્યક્રમો અને આનંદ મેળો અહીંયા યોજાય છે. એ ભાતીગળ લોકમેળાનો આનંદ લેવા માટે આપ સૌને આમંત્રિત કરવા માટે અને એનું પ્લાનિંગ કરવા માટે આજે બધા જ લીડરો એક સાથે મળી અને એનું આયોજન કરવામાં આવેલું. જે અશ્વ શો યોજાવાનો છે મહાશિવરાત્રિના દિવસે, તેમાં બનાસકાંઠા જિલ્લા સિવાયના ગુજરાતના અને અન્ય રાજ્યોના અશ્વો અહીંયા પ્રદર્શન એટલે અશ્વની સારી બ્રીડના કેરેક્ટર્સનો શો અને તેમજ આપણે સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ અલગ અલગ ટાઈપની જમ્પિંગ, ડ્રેસાજ અને એન્ડ્યુરન્સ બીજી અનેક ઇવેન્ટો રાખેલ છે. એમાં દરેક વ્યક્તિઓ ભાગ લેશે અને ખૂબ સારો શો થશે. એથી દરેક વ્યક્તિઓ વધુ ભાગ લઈ શકે એટલા માટેનું આજે આ મિટિંગનું આયોજન કરવામાં આવેલું સમિતિ તરફથી. તો દેશમાં કોવિડના આજે 605 નવા કેસ નોંધાયા, જ્યારે ચેપના સક્રિય કેસોની સંખ્યા 4002 થઈ છે. આજે સવારે અપડેટ કરાયેલા મંત્રાલયના ડેટા અનુસાર 24 કલાકના સમયગાળામાં 4 મૃત્યુ થયા છે, જેમાંથી 2 કેરળના અને 1 કર્ણાટક અને 1 ત્રિપુરાના છે. 5 ડિસેમ્બર 2023 સુધીમાં દૈનિક કેસોની સંખ્યા 2 આંકડામાં આવતી હતી, પરંતુ નવા પ્રકારો અને વધતા ઠંડા હવામાનને કારણે કેસ વધવા લાગ્યા છે. તો ગાંધીનગરમાં કોળી અને ઠાકોર સમાજને એક શૈક્ષણિક ભવન બનાવવા માટે ટોકન પેટે જમીન ફાળવવા માટે બોટાદ ધારાસભ્ય ઉમેશ મકવાણાએ મુખ્યમંત્રીને રજૂઆત કરી. કોળી અને ઠાકોર સમાજની ખૂબ જ મોટી વસ્તી છે અને આ ઓબીસી સમાજ ખૂબ જ આર્થિક અને સામાજિક રીતના પછાત છે. એમના બાળકોને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટે થઈ અને ગાંધીનગર ખાતે એક પણ ભવન આવેલું નથી. તો માનનીય મુખ્યમંત્રીશ્રીને મેં પત્ર લખીને એક માગણી કરી છે કે ભાઈ ગાંધીનગર ખાતે કોળી અને ઠાકોર સમાજનું એક શૈક્ષણિક સંકુલ બનાવવામાં આવે, જે બાળકો જે છે પછાત સમાજના ગરીબ વર્ગના એ બાળકો ત્યાં યુપીએસસી જીપીએસસીની આ સંકુલમાં તૈયારી કરી શકે તે હેતુ માટે થઈ અને કોળી અને ઠાકોર સમાજનું જે આ નિગમ જે છે એમાં અંદાજે નવા વર્ષમાં એટલે કે 24-25માં 100 કરોડ જેટલું બજેટ ફાળવી અને આ ચાલુ વર્ષમાં જ આ સંકુલ ઊભું કરવામાં આવે તેવી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મેં લેખિત એક માંગણી કરેલી છે. તો અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા એરપોર્ટ સર્કલથી ઇન્દિરા સર્કલથી બ્રિજ સુધી પીપીપી મોડલ આધારિત પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો, જેમાં સૌ પ્રથમ પીપીપી ધોરણે એરપોર્ટ સર્કલથી ઇન્દિરા સર્કલથી બ્રિજ સુધીના રોડને આઇકોનિક રોડ બનાવવામાં આવ્યો. ગાંધીનગર અને અમદાવાદ શહેરને જોડતો આ મુખ્ય માર્ગ છે. એરપોર્ટથી ગાંધીનગર તરફ વીવીઆઈપી અવરજવર વધારે હોવાથી આ માર્ગને આઇકોનિક માર્ગ તરીકે ડેવલપ કરવામાં આવી રહ્યો છે. આ રોડના ડેવલપમેન્ટ માટે રસ્તાની આસપાસના સ્ટ્રક્ચર્સને દૂર કરવામાં આવ્યા હતા, જે હેઠળ 86 કોમર્શિયલ સ્ટ્રક્ચર, 112 રેસિડેન્શિયલ, 13 મંદિર મળી કુલ 211 જેટલા સ્ટ્રક્ચર્સને દૂર કરવામાં આવ્યા છે. એરપોર્ટ સર્કલથી ઇન્દિરા બ્રિજ સર્કલ સુધીની એક આજે નવીન ભેટ મળવા માટે જઈ રહી છે. આ ટોટલ જે રોડ છે તેની લંબાઈ 1.7 કિલોમીટર જેટલી છે. આ રોડ એક આઇકોનિક પ્રોજેક્ટ તરીકે વિકસાવવામાં આવ્યો છે. લગભગ 35 થી 40 કરોડના ખર્ચે જે ભૂતકાળમાં 40 મીટરનો હયાત રોડ હતો એ હાલમાં 60 મીટરના હયાત રોડ તરીકે સુંદર આકર્ષક રીતે વિકસાવવામાં આવ્યો છે, જેમાં 7 મીટરનો સર્વિસ રોડ તદુપરાંત 2.5 મીટરની ફૂટપાથ રાખવામાં આવી છે. આ આઇકોનિક રોડના ડેવલપમેન્ટમાં મુખ્ય રોડ, સર્વિસ રોડ, મલ્ટી ફંક્શન ઝોન ગ્રીલ સાથે ફૂટપાથ, પાર્કિંગ, સેન્ટ્રલ વર્જ ગ્રીલ સાથે લેન્ડસ્કેપિંગ, સ્ટ્રીટ લાઇટ, વોટર બોડી, સ્કલ્પચર, હોલ્ડિંગ વગેરેનો સમાવેશ કરાયો છે. આઇકોનિક રોડ પર રસ્તાનું કામ મુખ્ય કેરેજ વે અને સર્વિસ રોડ સાથે મલ્ટી ફંક્શનલ ઝોન, સેન્ટ્રલ વર્જ, ફૂટપાથ, પાર્કિંગ વગેરે ડેવલપ કરવાનું કામ એઆરસી ટેન્ડરના કોન્ટ્રાક્ટર આરકેસી ઇન્ફ્રા બિલ્ડ પ્રાઇવેટ લિમિટેડને સોંપવામાં આવ્યું છે. આ જે રોડ છે તેના પર અલગ અલગ સ્કલ્પચર લગાવવામાં આવશે, વોટર બોડી હોય, ફાઉન્ટેન હોય, તદુપરાંત એની સફાઈની ક્લિનિંગની વ્યવસ્થા,
તદુપરાંત સર્વિસ રોડ, હોર્ડિંગ્સ, આમ અલગ અલગ પ્રકારના વ્યવસ્થા સુનિશ્ચિત બસ સ્ટેન્ડ આ અંદર કરવાની અંદર આવી છે અને તેનો જે કરાર છે MOU કરવામાં આવ્યું છે, PPP ધોરણે વિકસાવવામાં આવ્યું છે એ 15 વર્ષના કરાર આધારિત તેમાં જે રાઇટ છે એડવર્ટાઇઝના એ 75% રાઇટ્સ રાજહંસ કંપની પાસે રહેશે અને 25%ના રાઇટ્સ અમદાવાદ કોર્પોરેશન પાસે રહેશે. શહેરીજનોને રસ્તો ઓળંગવા માટે અને રાહદારીઓને અકસ્માત ન થાય તે માટે ફૂટ ઓવર બ્રિજ પણ બનાવવામાં આવશે. આ આઇકોનિક રોડ બન્યા બાદ આગામી દિવસોમાં શહેરમાં બીજા પણ રસ્તાઓ બનાવવા વિચારણા કરવામાં આવશે. કિંજલ બોરીસા, પ્રવેગ ન્યૂઝ, અમદાવાદ. તો આ તરફ વાયબ્રન્ટ સમિટને પગલે અમદાવાદ ટ્રાફિક વિભાગે એક ખાસ એડવાઇઝરી જાહેર કરી છે અને તેની અંદર રસ્તાઓનું ડાયવર્ઝન નક્કી કરવામાં આવ્યું છે, જે આજથી લઈને આગામી 5 દિવસ સુધી આ પ્રમાણે ટ્રાફિક વ્યવસ્થા રહેશે તેવું જણાવવામાં આવ્યું છે. તો આજથી ઇન્દિરા બ્રિજથી એરપોર્ટ સર્કલ અને દફનાળા તરફ 5 દિવસ સુધી VVIP મૂવમેન્ટ હોવાથી ટ્રાફિક અવરજવર ધીમી રહેશે. તો કચ્છમાં વિશ્વનો સૌથી મોટો હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક બની રહ્યો છે અને આ પાર્ક બનાવવા પાછળનો ઉદ્દેશ્ય ગુજરાતને શૂન્ય ઉત્સર્જન સાથે ભારતનું પ્રથમ રાજ્ય બનાવવાનો છે. ગુજરાતના કચ્છમાં વિશ્વનો સૌથી મોટો હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક બનાવવામાં આવી રહ્યો છે. તેની ક્ષમતા 30 ગીગાવોટ ઉર્જા ઉત્પન્ન કરવાની રહેશે. ખાવરા રિન્યુએબલ એનર્જી પાર્ક 726 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો છે, જે સૌર અને પવન ઉર્જા બંનેમાંથી વીજળી ઉત્પન્ન કરશે. खावड़ा आदि पार्क है, ये पूरा रेगिस्तान में बना है. मतलब ये जो पूरी जो जमीन है पूरी डेजर्टेड है, जिसको हम खेती में भी यूज नहीं कर सकते हैं, किसी इंडस्ट्रीज के लिए भी यूज नहीं कर सकते हैं. और ये दुनिया का ऐसा सबसे बड़ा प्लांट है जहाँ पे एक ही लोकेशन पे विंड और सोलर एक ही साथ में 30,000 मेगावाट का प्रोडक्शन होगा एक ही साथ में, जो विश्व में कहीं नहीं है. અધિકારીઓના જણાવ્યા અનુસાર પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો ડિસેમ્બર 2024 સુધીમાં પૂર્ણ થશે. શરૂઆતમાં લગભગ 14 ગીગાવોટ વીજળીનું ઉત્પાદન કરવામાં આવશે. સમગ્ર પ્રોજેક્ટને 2026 સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે. तो ये एक बहुत बड़ा योगदान एनटीपीसी पूरी कंट्री के पूरे देश के जो रिन्यूएबल एनर्जी है उसमें एक बहुत बड़ा योगदान देने के लिए तैयार होता जा रहा है. अभी इसमें कंस्ट्रक्शन फुल स्पीड पे चल रहा है यहाँ पे, और हम लोग जैसा कि योजना भी है, सरकार की भी योजना है, भारत सरकार की, गुजरात सरकार की भी, कि हम 50% इसकी जो कैपेसिटी है वो दिसंबर 24 तक रेडी कर देंगे और बैलेंस 50% दिसंबर 26 तक रेडी कर देंगे. આ પાર્ક સોલાર પેનલ અને પવનચક્કીઓને જોડીને બનાવવામાં આવી રહ્યો છે. તેનો ઉદ્દેશ્ય ગુજરાતને શૂન્ય ઉત્સર્જન સાથે ભારતનું પ્રથમ રાજ્ય બનાવવાનો છે. गुजरात से परिप्रेक्ष्य में देखें तो इसमें से काफी सारी बिजली गुजरात को भी मिलेगी, और जो हमने तय किया है कि गुजरात भी धीरे धीरे करके नेट जीरो एमिशन की तरफ जो बढ़ रहा है उसमें हम सब देश के पहले राज्य बने, और उसी से ही उसे हम इस बिजली से ही हम पूरे गांव तक रिन्यूएबल एनर्जी लेके जाए. આ પ્રોજેક્ટમાંથી ઉત્પન્ન થતી વીજળી લગભગ 2 કરોડ ઘરો સુધી પહોંચશે. આ ઉપરાંત લોકોને રોજગારીની તકો પણ મળશે. બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ટીવી. દેશના વડાપ્રધાન 15 ઓગસ્ટ 2022ના રોજ લાલ કિલ્લા પરથી આઝાદીના અમૃત મહોત્સવ પર ભાષણ આપી રહ્યા હતા, ત્યારે ગુજરાતમાં બિલ્કિસ બાનોના બળાત્કારીઓને મુક્ત કરવામાં આવી રહ્યા હતા. પહેલા આ બળાત્કારીઓનું VSP કાર્યાલયમાં સ્વાગત કરવામાં આવે છે અને બાદમાં ભાજપના સાંસદો અને ધારાસભ્યો તેમની સાથે સ્ટેજ શેર કરે છે. સુપ્રીમ કોર્ટના આ નિર્ણય બાદ PM મોદી અને ભાજપના નેતાઓએ દેશની કરોડો દીકરીઓની માફી માંગવી જોઈએ, કારણ કે આજે ભાજપનો પર્દાફાશ થઈ ગયો છે. सुप्रीम कोर्ट का आज का फैसला कांग्रेस के उन सभी आरोपों पर मोहर लगाता है जो आरोप हमारे ये कहते रहे कि भाजपा प्रधानमंत्री जी की कथनी बेटी बचाओ की, लेकिन करनी में बलात्कारी और अपराधियों को बचाओ वाली थी, उसके साथ खड़ा है. सो सुप्रीम कोर्ट के आज के फैसले ने, मैं आपको यकीन दिला रही हूं, महिला हूं, देश की
करोड़ों बेटियां जो न्याय की उम्मीद में अदालतों में उनके पिता और भाई के साथ लगातार चक्कर काट रहे हैं, उनकी उम्मीदों को जिंदा रखने का काम सुप्रीम कोर्ट के आज के फैसले ने किया है। बताया आपको गोधरा के विधायक को ये संस्कारी बलात्कारी लग रहे थे, उनके लिए संस्कारी शब्द का इस्तेमाल किया जाता है। अब बात यह है कि जब आजादी का अमृत महोत्सव एक तरफ नारा, दूसरी तरफ बलात्कारियों की रिहाई और उसके बारे में उसका जश्न, हम सिर्फ एक ही मांग करते हैं देश के प्रधानमंत्री और भाजपा को, सुप्रीम कोर्ट के इस फैसले के बाद देश की बेटियों से, करोड़ों बेटियों से देश से माफी मांगनी चाहिए। आप पूरी तरह बेनकाब हो चुके हैं। सुप्रीम कोर्ट अगर आदेश ना देता तो ब्रजभूषण शरण के खिलाफ एफआईआर करने की किसी की हिम्मत नहीं थी। वो हिम्मत आज भी नहीं दिखाई दे रही है कि उसकी गिरफ्तारी से दिल्ली पुलिस अभी भी घबरा रही है। तो आज नवी दिल्ली में पीएससीएस जन औषधि केन्द्र तरीके विस्तरण पर आयोजित एक कार्यक्रम में 5 राज्यों पीएससीएस ने जन औषधि केन्द्रों चलाववा माटेना स्टोर कोर्सનું વિતરણ કરવામાં આવ્યું હતું। હવે પીએસસીએસ દ્વારા ગામડાઓમાં રહેતા ગરીબમાંથી ગરીબ લોકો પણ પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્રોમાં ઉપલબ્ધ સસ્તી અને ગુણવત્તાયુક્ત દવાઓનો લાભ મેળવી શકશે। આનાથી પીએસસીએસની આવકમાં પણ વધારો થશે અને દરેક જરૂરિયાતમંદને પોષાય તેવી દવાઓની પહોંચ સુનિશ્ચિત થશે। પીએસસીએસ અને જન ઔષધિ કેન્દ્રોનું આ સંયોજન સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્યનો સંગમ છે। ज्यादातर शहरी क्षेत्रों में स्थित थे, शहर के गरीबों को ही इसका फायदा मिलता था। अपने स्वास्थ्य लाभ के लिए 100 रुपये के बनाम 10 रुपये से लेकर 30 रुपये तक सस्ती दवाई मिलती थी। वो सिर्फ शहर के लोगों को ज्यादातर मिलता था, मगर पैक्स के माध्यम से आज ग्रामीण क्षेत्र के गरीब और किसानों के लिए भी ये सस्ती दवाइयां उपलब्ध होने जा रही है। इसका मुझे विशेष आनंद है। तो वડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વિકાસ ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓને મળ્યા અને તેમની સાથે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા વાતચીત કરી। આ પ્રસંગે તેઓ નવી દિલ્હીના નહેરુ નગરમાં આયોજિત કાર્યક્રમમાં હાજર રહ્યા હતા। માત્ર 50 દિવસમાં વિકાસ ભારત સંકલ્પ યાત્રામાં 11 કરોડથી વધુ લોકો જોડાયા અને આ યાત્રાએ અંત્યોદયના સંકલ્પને નવા આયામો આપ્યા છે। ગામડા, ગરીબ, દલિત, પછાત અને આદિવાસી સમુદાયના લોકોની ભાગીદારી અને લાભ દર્શાવે છે કે માત્ર સરકારની જ નહીં પરંતુ દેશના સપના, સંકલ્પો અને વિશ્વાસની યાત્રા બની ગઈ છે। તો જેમ જેમ રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નજીક આવી રહ્યો છે તેમ તેમ મંદિર અને આખી અયોધ્યા નગરીને શણગારવામાં આવી રહી છે। ક્યાંક પેઇન્ટિંગ, ક્યાંક સ્ટેચ્યુ તો ક્યાંક આખી અયોધ્યા નગરીમાં લાઇટો પણ લગાવી દેવામાં આવી છે। ત્યારે ગર્ભગૃહનો વધુ એક વિડીયો સામે આવ્યો છે। આવો જોઈએ રામ મંદિરની એક ઝલક। તો હાલ સમાચારમાં બસ આટલું જ। મને આપશો રજા। નમસ્કાર।